દોડ છે, જે ફરીને જાય છે એ પાછું આવી જાય છે. તો આજે હું જ મારા જિંદગીનો એક એવો અમૂલ્ય ક્ષણ માણવા માટે આવી છું અને અખૂટ અને મજા કરવા માટે આવી છું. હવે એ ક્ષણ તો કઈ હોઈ શકે? એ તો બાળપણ જ હોઈ શકે. હવે રાજકોટમાં એક એવી સ્ટ્રીટ છે જેને કાઠિયાવાડીમાં કહીએ કે એક એવી શેરી છે કે જ્યાં તમે તમારા બાળપણની મોજ માણી શકો. શું છે એ જગ્યા? જોઈએ. રાજકોટની એવી ફન સ્ટ્રીટ કે જ્યાં દરેક લોકો નાનેથી લઈને મોટા સુધી બધા લોકો એવી ગેમ્સ રમતા હોય છે કે જે ગેમ હવે ધીરે ધીરે ભૂલાઈ રહી છે. જેમ કે અત્યારે હું પહોંચી ગઈ છું, એ છે સાપ સીડી. આમ તો જો કે હવે આ ફોનમાં આવી ગઈ છે, પણ આવડી મોટી સાપ સીડી કદાચ તમે ક્યાંય નહીં રમી હોય. હવે એક મોબાઈલમાં સૌથી ફેમસ ગેમ છે જે લૂડો કિંગ. એમાં 4 લોકો એક સાથે લૂડો રમતા હોય છે. હવે તમે અત્યાર સુધી ફોનની લૂડો તો રમી છે, પણ ક્યારેય આવડી મોટી લૂડો એ પણ તમારા ફેમિલી સાથે રમવાનો મોકો મળે તો એ મોકો તમને આપી રહી છે ફન સ્ટ્રીટ, કે જ્યાં તમે ફેમિલી સાથે લૂડો રમી શકો છો. અત્યારે દરેક બાળકો જે રીતે લૂડો રમી રહ્યા છે, કદાચ આ મોબાઈલની દુનિયાની બહારની લૂડો તમને સૌથી વધારે બેસ્ટ એક્સપિરિયન્સ આપી શકે છે. હવે આનો મને જવાબ છે એ સૌથી વધારે કોણ સારો આપી શકે? જે રમતા હોય એ જ ને. શું નામ છે તારું? મંથન. મંથન, તે ઓલી મોબાઈલમાં લૂડો કિંગ આવે ખબર છે? હા. એ તે રમેલી છે? હા. તો એમ નહીં, ઈ તને રમવાની મજા આવે કે આવડી મોટી લૂડો રમવાની મજા આવે? આ મજા આવે. કેમ, આમાં શું તને વધારે જાણવા મળે? કેમ કે ઈ ક્યારેક ક્યારેક બંધ થઈ જાય અને આમાં મજાય આવે. આમ લાઈવ રમી શકો. આમાં આંખ નો દુખે ને? હા, એવું હોય થાય અને આંખ બગડે નહીં, એટલે આ લૂડો બધાય રમશે હવે. તો તું બધાય બાળકોને એકવાર કહી દે કે રવિવારે ક્યાં આવવું જોઈએ? અહીંયા ફન સ્ટ્રીટમાં. ફન સ્ટ્રીટમાં. શું રમવા માટે? લૂડો, સાપ સીડી અને બીજા બધા ગેમ્સ. મને બધી જ મને ગેમ્સ રમવું બહુ જ ગમે છે અને ગેમ્સ મારી સ્પેશિયલ મતલબ એમ કે ને ફેવરેટ વસ્તુ છે રમવી. બટ રાઈટ નાઉ આસ્થા વી નો ધેટ કે બધી જ ગેમ્સ છે ને ફોનમાં અવેલેબલ છે. તો ફોનમાં રમવી સારી કે અહીંયા? અહીંનો એક્સપિરિયન્સ તારો શું છે? ફિઝિકલ રમવું સારું મોબાઈલ કરતાં. મોબાઈલમાં નોટ સારું, બિકોઝ એમાં આઈઝ ખરાબ થાય ને વોટ એવર બહુ ઇશ્યુઝ થાય. એના કરતાં ફિઝિકલ રમવું, સ્ટ્રેન્થ સારી મળે એન્ડ વોટ એવર જે બી છે સારું. ફિઝિકલ રમવું સારું વધારે. આમ તો જો કે અત્યારે હવે આ સ્ટોરીનો એન્ડ વોઇસ ઓફ ડે ના નામથી જ કરવો જોઈએ, તો મેં ચિત્રનગરીમાં અહીંયા કલરથી મસ્ત વોઇસ ઓફ ડે લખી નાખ્યું છે. અને એ સિવાય તો ઘણા બધા બાળકોએ અલગ અલગ ચિત્રો કર્યા છે. પણ એ આજની આ સ્ટોરી તમને કેવી લાગી? અને હવે તમને મન થઈ ગયું કે મારે હવે નેક્સ્ટ ફન સ્ટ્રીટ થાય એટલે સૌથી પહેલાં પહોંચી જવું છે, તો તમે કમેન્ટમાં જણાવજો. એ સાથે જ આજના વિષયને અહીંયા અંત કરીએ. ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે, આવી જ મોજ મસ્તી અને ધમાલ સાથે. પણ એ પહેલાં વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને આ મસ્તી તમારા મિત્રો પરિવાર સાથે પણ શેર કરજો. નમસ્કાર.